જય માતાજી દાયરા. તો આપણે ફટાફટ એને હવારમાં જો પાછા નાઈ ધોઈને એને ગેરેજ આવી ગયા મસ્ત મજાના. પછી ગેરેજ આવ્યા ને તો આપણી ખુરચી ઉપર રાણાભાઈ કબજો કરી લીધો હતો. મેં કીધું આ ખુરચી તો બીજા હાટું જ લીધી, મસ્ત જોઈ મસાલો કરતા હતા. પછી આજ તો મીટલો એની ફોર વ્હીલ લઈને આવ્યો, કહેતું કે કે મારા આજ ફુવારો મારવો ને એટલે એ ઘરેથી જો ફોર વ્હીલ આવ્યો. પછી મસ્ત મજાનો 12 વાગે અમે એની ફોર વ્હીલને ફુવારો માર્યો મસ્ત મજાનો. તો નારાયણભાઈ આમથી એને મસ્ત મજાના આવ્યા. એ કે જો કામે જવું છે કે હારા થાય પણ શું કરું. પછી આજ તો મારો લુખ મિત્ર આવ્યો મસ્ત મજાનો છે, વિડીયોમાં આવવા હાટું હરખોડો કે ન આવે. પછી નારાયણની રાણાભાઈની પાછી માથાકૂટ થવા માંડી. ઈદ ગંદા બાઈ જ રાખતા હોય, ખબર જ નથી પડતી શું કરવું. હું મસ્ત મજાનો હે ને તડકો તપતો તો નિરાતે મસ્ત તડકે બેસીને ટેબલ ઉપર ઉખણીએ. પછી હું હે ને ફટાફટ જમતો આવ્યો મસ્ત મજાનો. આજ તો ખાવાની મજા જ આવી ગઈ. ટાઢ હોય ને એટલે જમવાનું વધારે પાવે. પછી બપોર પછી હે ને રામભાઈ ચાવાળા આવ્યા આપણે મસ્ત મજાના. જો ચા બા પીધો આમ તડકે ને. આજ તો રામભાઈ આવ્યા હતા. નાગડો હે ને દિવાળીના ફટાકિયા ક્યાંકથી ગોતી આવ્યો હતો. હાનટાણું થઈ જ ગયું. તમને બધાને ખબર છે. ચેનલ ઉપર હે ને નવા હોય ને તો શકરપારા કરી નાખજો. ઇન્સ્ટા ઉપર જ ફોલો કરી નાખજો, લાઇક શેર કરી નાખજો. જય માતાજી.